વ્યવહારને અનુસરવા એમ નથી. એમ આવે છે કે વ્યવહાર દ્વારા પ્રતિપાદન કરવામાં આવે છે, પણ વ્યવહાર ન અનુસરવા યોગ્ય નથી. હા, ન અનુસર એને જાણે છે માટે જ્ઞાયક એમ કહ્યું ખરું, પણ એને જાણ્યા કરે છે માટે આત્માને જ્ઞાયક છે, જ્ઞાયક કરીએ છે એમ નથી. ડેલિકેટ વાત છે. વ્યવહાર દ્વારા પરમાત્માને સમજાવે, પણ સાથે એમ પણ કીધું કે વ્યવહાર અનુસરો કરવા યોગ્ય નથી. એના દ્વારા તમે સમજાવ્યું કે લાકડાને બાળે તે જે અગ્નિ કહેવામાં આવે એ લાકડું ગળી ગયું ને, લાકડું ગળી ગયું. ગુરુ શિષ્યના સંવાદમાં આવે છે, કહ્યું છે, સમજી ગયા, લાકડું ગળી ગયું. લાકડાને બાળે તે અગ્નિ, કોલસાને બાળે તે અગ્નિ. અગ્નિ ઉષ્ણ તે અગ્નિ એમ પણ નથી, તો લાકડાને બાળે તે અગ્નિ. બેન, આત્મા પરને જાણે એ તો અસદભૂત વ્યવહાર છે. આત્માને જાણે છે એ વ્યવહારથી સાધ્યની સિદ્ધિ નથી. તો આત્મા પરને જાણે છે એમાં સાધ્યની સિદ્ધિ નથી. એમાં તો મિથ્યાત્વ નામનો દોષ થઈ ગયો. લાકડાને બાળે અગ્નિ એ અસદભૂત વ્યવહાર છે, એ તો થોડું મિથ્યાત્વ થઈ ગયું. ઉષ્ણ તે અગ્નિ એ સૂક્ષ્મ મિથ્યાત્વ છે, અગ્નિ સંબંધેનું. અગ્નિ તો અગ્નિ છે, એ અગ્નિનું સ્વરૂપ છે, એ સ્વરૂપ છે, એનો નિશ્ચય છે. એટલે ઓલાએ કહ્યું કે આમ આંગળી અડાડી અગ્નિને અને બાર ગુરુ પાસે આવ્યો કે અગ્નિ તો અગ્નિ છે. કે ઓલા શિષ્ય તો કયું ઉષ્ણ તે અગ્નિ છે કે ના સાહેબ. ત્યારે તને અગ્નિ છે, અગ્નિ કેવી રીતે ખબર પડી? કે મેં અનુભવ કર્યો. એ અનુભવથી મેં સિદ્ધ કર્યું. લાકડાને બાળે છે તે અગ્નિ અને ઉષ્ણ તે અગ્નિ એ બે અનુમાનનો વિષય છે. એમાં અગ્નિનો અનુભવ તિરોભૂત થઈ જાય છે, એમાં અગ્નિનો અનુભવ આવતો નથી. ગુરુજી મેં આંગળી લગાડી અને આંગળી આમ કરવી પડી. માટે અનુભવથી કહું છું અગ્નિ અગ્નિ જ છે. ગુણગુણીનો ભેદ કાઢી નાખો અને પરની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ભેદ કાઢી નાખો. વ્યવહાર થોડું અસદભૂત વ્યવહાર અને સદભૂત વ્યવહાર બે છે. બેને જીતે ત્યારે અંદર જાય છે, અનુભવમાં આવે છે. બેમાં કેટલાક જીવો તો અસદભૂતમાં અટકા અને કેટલાક સદભૂતમાં અટકા. છઠ્ઠી ગાથા, છઠ્ઠીના લેખ છે. સમજાવવા માટે કહ્યું જ્ઞાકાર થવાથી તે ભાવને જ્ઞાયક એવું નામ પ્રસિદ્ધ છે. તો પણ એમ જ્ઞેય કરતા શુદ્ધતા તેને નથી, જેમ દાયક કરતા શુદ્ધતા તેને નથી, એમ જ્ઞેય કરતા શુદ્ધતા તેને નથી. એટલે જ્ઞેયને જાણે છે માટે જ્ઞાયક છે. તો આત્મા પરાધીન થઈ ગયો. જો પરને જાણે તો આત્મા છે તો કોઈને અનુભવ જ ન થાય. તો પછી અનુભવ ન થાય. કારણ કે પરને જાણે તે જ્ઞાયક કહ્યું ને, તો પરને જાણે, શાસ્ત્રને જાણે, દેવને ગુરુને જાણે તે આત્મા કહ્યું. તો અહીંયાથી વ્યાવૃત થઈ અને આત્મા કેદી જાણે? આત્મા જાણી જ ન શકાય. અને આત્મા અનુભવમાં નથી આવતો એનું કારણ અસદભૂત વ્યવહારનો પક્ષ છે. ગુરુદેવના શિષ્યોમાં સદભૂત વ્યવહારમાં નથી આવ્યા, અસદભૂત વ્યવહારનો પક્ષ છે. કે શું આત્મા પરને જાણતો નથી? એકતા થઈ ગઈ અને જ્ઞાન પરાધીન થઈ ગયું. જ્ઞેયને જાણે તો જ્ઞાયકનું અસ્તિત્વ છે, નકર જીવનું અસ્તિત્વ નથી એમ ઈ માને છે. પરાધીન થઈ ગયું. એ જીવને ખબર નથી. એને નક્કી છે, સત અહેતુ છે. જ્ઞાન પોતાથી થાય છે. હજી તો પરથી જ્ઞાન માને છે, જ્ઞેયથી જ્ઞાન માને છે. અરે એનાથી તો સૂક્ષ્મ છે, જ્ઞાયકથી જ્ઞાન નથી થતું. હવે તને ક્યાં વાત કરવી? જ્ઞેયથી જ્ઞાન થાય. જ્ઞેયને જાણે તો જ્ઞાન, જ્ઞેયને જાણે, જ્ઞેયને પ્રસિદ્ધ કરે તો જ્ઞાન. એમ છે જ નહીં. જ્ઞેયાશ્રિત જ્ઞાન થઈ ગયું, જ્ઞેય થઈ ગયું, જ્ઞાન ન રહ્યું, અજ્ઞાન થઈ ગયું. વ્યવહાર સમજાવવા માટે છે.
અનુસરવા યોગ નથી. એ નથી. શ્રદ્ધાને કાબિલ નહીં है हाँ, श्रद्धा करने के काबिल નહીં હે. नहीं है જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. તો પણ શબ્દ વાપરો. જ્ઞેયને જાણે છે માટે આત્માને જ્ઞાય કેવું નામ પ્રતીક છે. તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને લાગુ પડતી નથી. એ જણાય છે એમ તો રાખ્યું, હા. પણ એને જાણે છે એમ નથી. હા, હા. જણાય છે એમ રાખ્યું, પણ એને જાણે છે એમ નથી. જાણનારને જાણે છે. વાહ, વાહ. ઈ એક રહસ્ય એ રહસ્ય છે આ. ભલે પરનો પ્રતિભાસ થાય, પરના પ્રતિભાસનો નિષેધ નથી, એના લક્ષણો નિષેધ છે. લક્ષણો નિષેધ છે. બહુ સુંદર વાત. વ્યવહારનો નિષેધ આવો. પરનો હું કરતા છું એ નિષેધ આવો મુશ્કેલ. પરનો હું જ્ઞાતા છું, નથી તું જ્ઞાતા, જ્ઞાયકનો જ જ્ઞાતા છું. પછી કે જ્ઞાયક તો જ્ઞાયક છે, જ્ઞાયકનો જ જ્ઞાતા નથી. હમ. પણ જ્ઞાયકનો જ્ઞાતા નથી. આત્મા આત્માને જાણે છે ના. હા, સાધ્યની સિદ્ધિ નહીં થાય. હવે કહે છે કે પરને જાણે છે એમાં તો આત્માનો નાશ થઈ ગયો તારો. સંધ્યા ઓમ વિરલા અનુભવ સુધી પહોંચે છે. સમ્યક દર્શન લાખો કરોડોમાં પૂર્ણ થાય છે. સહી વાત. આ લોકની અંદર મનુષ્યની સંખ્યા બહુ મોટી છે. મનુષ્યની સંખ્યા આખા 3 લોક. પણ અનુભવ થાય કોક બિરલા બધાને અનુભવ. એમાંય પંચમ કાળ, હમ. એમાંય પંચમ કાળમાં સુધરીનો ઉપદેશ વિરલ. વિરલ. ઉપદેશ જ ચાલ્યો ગયો. ઉપદેશ મળે તો સત્ય ગ્રહણ કરે ને અનુભવ કરે. પણ ઉપદેશ દાતા નહીં. આ તો એક પાયકા હતા ગુરુદેવે, ગયા વાહે અંદાજ. આત્મા પરને જાણતો નથી. આ ગુણ કહી શકે, અનુભવી કહી શકે. अपनी ताकत में आपने इस बात को ખોલ દિયા, બહુ खोल ખોલ दिया. દિયા. આમાં છે આ છઠ્ઠી ગાથામાં લખ્યું છે. છઠ્ઠી ગાથામાં લખ્યું કે જ્ઞેયકૃત શુદ્ધતા તેને નથી. જ્ઞેય છે માટે અહીંયા જ્ઞાન થયું એમ છે નહીં. જ્ઞેયથી થયું એમ પણ નહીં, ને જ્ઞેયનું પણ જ્ઞાન નથી. हाँ, ये खास बात है. જ્ઞેયનું જ્ઞાન નથી. જ્ઞાન તો આત્માનું છે. हाँ, हाँ. જ્યારે જ્ઞેયનો પ્રતિભાસ થાય છે બેન, हाँ जी. ત્યારે જ્ઞાન આત્માનું થયું છે. बराबर. આ જણાય છે જ્યારે જ્ઞાનમાં આ જણાય છે ત્યારે આ છે તો આ જ્ઞાન થયું છે એમ નથી. એમ નથી. જ્ઞાન જ્ઞાનથી થાય છે અને આનું જ્ઞાન નથી. જ્ઞાન તો આત્માનું થાય છે. हाँ. જે જેનું હોય તે જો. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે आत्मा છે. આત્મા છે. આત્માનું જ્ઞાન થાય છે. આ રાગનું જ્ઞાન નથી થતું. શરીરનું જ્ઞાન, પ્રતિમાનું, શાસ્ત્રનું જ્ઞાન થતું જ નથી. ઘરનું જ્ઞાન થતું જ થતું જ નથી. આત્માનું જ્ઞાન સમય સમય થાય છે. બરાબર, એકદમ બરાબર. એકાંત સત્ય છે આ. એકાંત સત્ય છે. એ તો નિમિત્ત દેખીને ઉપચાર કરવામાં આવ્યો. ઉપચારને સાચું માન્યું. ઉપચારને સાચું માન્યું. વિચારને સાચું માનવું. બસ. એ સમજાવવા માટે હતો પ્રયોગ. જ્ઞેયને જાણે છે માટે આત્માને જ્ઞાય કે એવું નામ પ્રસિદ્ધ છે. આત્મા કોને કેવો? જાણનાર ને કેવો? જાણે એટલે શું? ઉપરને જાણે, ઘડિયાળને જાણે ત્યાં આત્મા. હા, બધાને જાણે એ આત્મા. જાણે ત્યાં આત્મા. એમ નથી. બોલો. એકલી બહિર્મુક્તા રહી ગઈ. છઠ્ઠી કથા માલ કર્યો છે. એક એક લીટી, એક એક શબ્દની કિંમત છે. એટલે અગ્નિનો લાકડાનો દ્રષ્ટાંત લંબાવ્યો આપણે એટલા માટે લંબાવ્યો. હા. દ્રષ્ટાંત બહુ સારું છે. સારું. એમાં જ્ઞેયકૃત દાહ્યકૃત શુદ્ધતા નથી. એમાં પણ એ શબ્દ છે. હા. ને આમાં જ્ઞેયકૃત શુદ્ધતા તેને નથી. હવે જ્ઞેયકૃત શુદ્ધતા કેમ નથી? કારણ કે હવે કારણ આપે છે. પહેલા જ્ઞેયકૃત શુદ્ધતા નથી.
નથી એનું કારણ શું? કે જ્ઞેયથી જ્ઞાન નથી, હું જ્ઞેયથી જ્ઞાન થયું છે એ ખોટી વાત છે. જ્ઞેયથી જ્ઞાન થતું નથી, કારણ કે જ્ઞેયથી જ્ઞાન થાય તો અશુદ્ધતા આવી જાય, તો જ્ઞાન પરાધીન થઈ જાય, તો પરાશ્રય જ્ઞાન થયું, વરના લક્ષ્ય જ્ઞાન થયું, એમ આવી જશે કે એમ છે નહીં. જ્ઞેયકૃત શુદ્ધતા તેને નથી, કારણ કે આ જ્ઞેય જ્યારે જ્ઞાનમાં પ્રતિભાસે છે ત્યારે, કારણ કે જ્ઞાકાર અવસ્થામાં ત્યારે રાગ જણાય છે જ્ઞાનમાં, દુઃખ જણાય છે જ્ઞાનમાં, શ્રી ગુરુ જણાય છે જ્ઞાનમાં, છઠ્ઠી ગાથા જ્ઞાનમાં જ્યારે જણાય છે ત્યારે શું જણાય છે? જ્ઞાકાર અવસ્થામાં શું જણાય છે? જ્ઞેયનું જ્યારે નિમિત્તપણું છે અને જ્ઞેયનો પ્રતિભાસ જ્ઞાનની સ્વચ્છતામાં થઈ રહ્યો છે ત્યારે જ્ઞેય જણાય છે કે જાણનાર જણાય છે? જો જ્ઞેય જણાય છે તો જ્ઞેય કરતા શુદ્ધતા આવી ગઈ, અને જ્ઞેય જણાય છે પ્રતિભાસે છે તે વખતે જાણનાર જણાય છે, તો જ્ઞેય જણાવવા છતાં જ્ઞેયકૃત અશુદ્ધતા થતી નથી. એ જો આમાં લખ્યું છે, જો કુછ ઝલકતા જ્ઞાન में वो ज्ञेय नहीं बस ज्ञान है, नहीं ज्ञेयकृत किंचित मलिनता, सहज स्वच्छ सुज्ञान या જ્ઞાન જ જણાય છે. એ રહસ્ય તો ભાઈ આપને ખોલા હે. ખરેખર જ્ઞાનનું આવું સ્વરૂપ હોય. આમ જ્ઞેયનો પ્રતિભાસ થાય છે પણ જ્ઞેયને જાણતો નથી. હા, પ્રતિભાસનો નિષેધ નથી, પણ એને જાણતો નથી, જાણનાર જણાય છે. જો એ જણાતું હોય તો જ્ઞેયકૃત અશુદ્ધતા આવી ગઈ, તો જ્ઞાયકનો તિરોભાવ થાય. સામાન્ય જ્ઞાનનો તિરોભાવ વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ, અજ્ઞાન થઈ, એ અજ્ઞાન થઈ ગયું એમ. જ્ઞેયકૃત અશુદ્ધતા કેમ નથી? જ્ઞેયનો જ્યારે જ્ઞાકાર થાય છે, જ્ઞાનમાં જ્ઞેયો જણાય છે, જ્ઞેય નિમિત્તભૂત છે અને જ્ઞાકાર જ્ઞાનની પર્યાય નૈમિત્તિકભૂત છે. એ વખતે એ જ્ઞાકાર જે જ્ઞાનની પર્યાય થઈ જ્ઞેય સાપેક્ષથી, ત્યારે એ જ્ઞાનમાં, કારણ કે જ્ઞાકાર અવસ્થામાં એ જ્ઞાકાર અવસ્થા તો આત્માની થઈ, જ્ઞેય તો નિમિત્ત છે, માટે જ્ઞાકાર રાખ્યું. એ જ્ઞાકાર અવસ્થા વખતે જ્ઞેય જણાય છે કે જ્ઞાય જણાય છે? બસ આમાં સંસાર મુખ છે, આમાં સંસાર મુખ છે. આ જ્ઞેય છે એ જ્ઞાનમાં જણાય છે, લેકિન જ્ઞાકાર અવસ્થામાં જો જ્ઞાયક ન જણાય તો જ્ઞેયકૃત અશુદ્ધતા જ્ઞાન થઈ ગયું. પણ આ જયારે જણાય છે ત્યારે, કારણ કે જ્ઞાકાર અવસ્થામાં એમ જ્ઞેયકૃત અશુદ્ધતા કેમ થતી નથી જ્ઞાનને? કેમ કે જ્ઞાકાર અવસ્થામાં જાણનાર જણાય છે, જ્ઞાયક જણાય છે. જ્ઞેય જણાતું નથી. જ્ઞેયનો પ્રતિભાસ છે પણ જણાતું નથી. કેમ કે એનું ઉપર મારું લક્ષ નથી. લક્ષ તો જ્ઞાયક ઉપર છે. જેના ઉપર લક્ષ છે એ જણાયા કરે છે. જેના ઉપર લક્ષ નથી એ જણાવવા છતાં એને જાણતું નથી. જ્ઞાન જણાવવા છતાં જ્ઞાન એને જાણતો નથી. કારણ કે જ્ઞાકાર અવસ્થામાં એટલે જ્ઞેયોને જાણવાની અવસ્થાનો કાળ છે. આને જાણવાની અવસ્થા રાખી એ કાળે શું જણાય છે તને? કે નેપકિન જણાય છે, જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું. કે આ જણાય છે તે વખતે શું જણાય છે? જાણનાર જણાય છે. તો જા જ્ઞાનનું જ્ઞાન નથી, મોક્ષ માર્ગમાં આવી ગયો. આનંદનો અનુભવ તને વર્તે છે સવિકલ્પ દિશામાં. કેમ કે જ્ઞાકાર અવસ્થામાં જાણનાર જણાઈ રહ્યો છે. હર હાલતમાં સમયે સમયે સવિકલ્પ દશાઓ કે નિર્વિકલ્પ, ઊંઘમાં હોય કે જાગ્રત અવસ્થામાં હોય, જ્ઞાકાર અવસ્થામાં જાણનાર જણાઈ રહ્યો છે. કારણ કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞેયો જ્યારે જણાય છે એવી અવસ્થાના કાળમાં એ રાખ્યું. એ વખતે શું છે? સવિકલ્પ દશા છે, પણ એ વખતે શું છે? અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો, જ્ઞાતઃ શબ્દ છે ને, એનો અર્થ કર્યો જ્ઞાતઃ
જ્ઞાયકપણે જણાયો, જ્ઞાયકપણે જણાયો એનો અહીંયા અર્થ કર્યો કે જ્ઞાયકપણે જે જણાયો, એમ જે અક્ષર ઉમેર્યો, જ્ઞાયકપણે જે જણાયો, જાણનારપણે જે જણાયો, હું તો જાણનાર છું એમ જણાયો. હવે સવિકલ્પ દશામાં જાણનારપણે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. હર હાલતમાં જાણનાર જણાય છે. હર હાલતમાં હર સમયે બરાબર. એનું જે જ્ઞાન પ્રગટ અતિન્દ્રિય થઈ ગયું છે એ અતિન્દ્રિય જ્ઞાનમાં તો જાણનાર જણાય છે. ભલે પરનો પ્રતિભાસ લોકાલોકનો હોય હોય ને. હો તો હો, प्रतिभास की नकार नहीं. नहीं प्रतिभास का नकार निषेध नहीं है, निषेध हो सकता नहीं है क्योंकि स्वच्छता है. स्वच्छता. दर्पण में 100 पदार्थ प्रतिभास है, प्रतिभासનો નિષેધ નથી, પણ એ દર્પણમાં મોર જણાય છે, પોપટ જણાય છે કે શું જણાય છે કે દર્પણની સ્વચ્છતા જણાય છે. પછી કે દર્પણ જણાય છે. પેલા કે દર્પણની સ્વચ્છતા જણાય છે, પછી દર્પણ છે. હા, હા. એટલે સદુત વ્યવહારનો ભેદ એ તો કાઢીને હા. ઓલું જણાતું નથી, મોર પોપટ જણાતા નથી, અગ્નિ જણાતી નથી, પણ સ્વચ્છતા જણાય છે દર્પણની. પછી તે દર્પણ જણાય છે. દર્પણ તો દર્પણ છે. મોરની અવસ્થાના કાળે મોરનો પ્રતિભાસ થાય છે એ વખતે તમે દર્પણની સામે જુઓ. બે જીવ સામે રાખવા, બે જીવ છે જુએ છે. એક કહે છે કે આમાં મોર છે, બીજો કહે છે કે દર્પણ તો દર્પણ છે. પદાર્થ એક છે, પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે. મુંબઈ ઉગ્યો ને અહીંથી શરૂઆતમાં ત્યારે આ દાખલો હતો કે હાપુસ કેરી આવમની 100 રૂપિયા ડઝન. એ વખતે શરૂઆતમાં 100 રૂપિયા ડઝન. તો ટેબલ પર પીળી ફર્સ્ટ ક્લાસ કેરી પડી હતી રકાબીમાં, ડીશમાં. શ્રીમંત માણસો તો કેરી હોય નહીં ને, અને સામે હતું દર્પણમાં. મા મને કે આમાંથી કેરી આપી કે બેટા એમાં કેરી નથી, તો દર્પણ છે. કે ના, મારી સંજ્ઞા કે હું જોઉં છું કે આમાં કેરી છે પણ નથી, સમજે નહીં. પછી તો લઈ લે, કેરી લઈ લે. આમ હાથ માર્યો, હાથમાં લઈ. માં શું થયું? આમાં કેરી નથી. તે તો હું તને કહેતી હતી બેટા, તને ભ્રાંતિ થઈ ગઈ. કેરીનો પ્રતિભાસ છે એમાં, કેરીનો કેરીમાં છે. કેરીના પ્રતિભાસમાં કેરી નથી. કેરીના પ્રતિભાસમાં કેરી નથી. જ્ઞાકાર જ્ઞાનમાં જ્ઞેય નથી. જ્ઞાકાર જ્ઞાનમાં જ્ઞેય નથી. જ્ઞાકાર જ્ઞાનમાં તો જ્ઞાન જ છે. જ્ઞાયક જ છે. બહુ સરસ ભાઈ. એટલે જ્ઞાયક જણાય છે. એટલે જ્ઞાયક જણાય. અગ્નિનો દાખલો આપો. મમ્મી કે આ અરીસો બળે છે, ફળગે છે, એમ ટાઢે પેટે. મમ્મીને તો ખબર છે કે અગ્નિ તો આ છે, બળે છે કે ઠીક. પાણી લઈ નાખ, છાંટ. તો ટબુડી નાની લઈ અને છાંટ્યું કે આ ઠરતો નથી અરીસો ને, આગ લાગશે ઘરમાં હમણાં. તું શાંતિથી શું જવાબ દઈશ મને? તું ડોલ લે કે ડોલ લઈને નાખ, લઠરી જશે. એટલે ઓલા બાળકને તો સમજાવવું કેવી રીતે? ચંદ્રમાનો દાખલો ન આપ્યો એ બિરબલે એ ડોલ લઈ અને નાખી ડોલ. ઠરતું નથી કે પણ એ ગરમ જ થયો નથી, આગ છે નહીં. પછી કે એમ કરતું, તારી આંગળી લાવ અને આંગળી લઈને આમ જો. ના, મારી આંગળી તો મળી જાય, કારણ કે એની ભ્રાંતિ છે ને. મારી આંગળી નહીં, તારી આંગળી લગાડી તો મને ખબર પડે. આંગળી લગાડી પછી માયા કે આમાં આટલામાંથી ખબર નહીં પડે ને, આપવા નામ કે એટલે બોલ આખો હવે તારો હાથ લાય. હવે આપું. એને હાથ કર્યો. અરે આમાં તો અગ્નિ છે ને, આ તો ટાઢ શીતળ અરીસો છે. આ તારી ભ્રાંતિ. અગ્નિમાં છે, અરીસો અરીસામાં છે, દુઃખમાં છે, આનંદ મૂર્તિ મૂર્તિમાં છે. આનંદ મૂર્તિ જ્ઞાનમાં દુઃખ નથી અને દુઃખમાં આનંદ નથી. દુઃખનો માત્ર પ્રતિભાસ થાય છે.
એ જ્ઞાકાર અવસ્થા છે. હા